સ્કંધમાં બાલકૃષ્ણલાલના દિવ્ય ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. અઘાસુર નામનો અસુર અજગરનું સ્વરૂપ ધારણ કરી ભગવાન બાલમિત્રોની સાથે જ્યારે ગાયો ચરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે બાળકોની આ દિવસે એક મોટી ભૂલ થઈ છે. એની માએ હંમેશને માટે કહી રાખ્યું હતું કે કાયમને માટે લાલાને તમે આગળ રાખજો અને તમે પાછળ ચાલજો. પણ આજે મિત્રો આગળ અને ભગવાન પાછળ ખ્યાલ ન રહ્યો અને અજગરના મુખમાં સારાય ગોપ મિત્રો પ્રવેશ કરી ગયા. છેલ્લે ભગવાને પ્રવેશ કર્યો. અઘાસુરે મોઢું બંધ કર્યું. દેવતાઓ ત્રાસી ગયા કે આજે સારે વૃંદાવન વાસીઓનો સંહાર થઈ જશે. બાલકૃષ્ણલાલે અઘાસુરના કંઠમાં પ્રવેશી પોતાનું શરીર વધાર્યું. પ્રભુનો સ્પર્શ થતા અઘાસુરનો પ્રભુએ મોક્ષ કર્યો છે. ગ્વાલ બાલ મિત્રો બહાર નીકળ્યા. લાલાને પ્યારથી વંદન કરીને બોલે છે કે લાલા, આજે અમે ભૂલ કરી હતી એટલે અઘાસુરના પેટમાં પેઠા અમારી પાછળ તું આવ્યો તેથી અમારું રક્ષણ થયું. બાળકો હર્ષના આવેશમાં જોર જોરથી બાલકૃષ્ણલાલની જય જય બોલવા લાગ્યા છે. હવે બાળકો યમુના કિનારે આવ્યા. ગ્વાલ બાલ મિત્રો બોલે છે કે લાલા, મધ્યાહનો સમય થઈ ગયો છે, અમને ભૂખ લાગી છે. તારી આજ્ઞા હોય તો આ યમુનાનો કિનારો ખૂબ સુંદર છે, ત્યાં બેસીને ભોજન કરીએ. લાલો બોલે છે કે હા મિત્રો, મને પણ ભૂખ લાગી છે. બધા બાળકોના મનમાં આશા છે, અમે લાલાની પાસે બેસીશું, ભાતામાં ખાદ્ય પદાર્થો છે તે અમારા લાલાને પ્યારથી આપીશું. બાળકોનો પદ્માકારે વ્યૂહ ગોઠવાયેલો છે, વચમાં લાલો બેઠો છે. ચોતરફ ગ્વાલ બાલ મિત્રોની મંડળી બેઠી છે. સુખદેવજીની આંખમાં લાલાની આ ભોજન લીલાનું દ્રશ્ય દેખાય છે. ત્યારે કહે છે કે રાજન દેખ, જેને માટે યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે, જે ભગવાનને જમાડવાને વાસ્તે મહાત્માઓ થાળ ધરી ઊભા રહી ગળાના કાંટા બેસી જાય એટલી રાયડો પાડીને થાળ બોલતા હોવા છતાંય પણ નારાયણ આરોગવા તૈયાર થતો નથી. એ સ્વયં જગતનો માલિક પ્રભુ ગ્વાલ બાલ મિત્રોની વચમાં બેઠો છે. એ પરીક્ષિત, એની સાધના કેવી હશે એનો વિચાર તો કર. સર્વોદય લીલા અને દામોદર લીલા, આ બંને લીલા જીવને શીખવાય છે કે ભગવાનની પ્રસન્નતા ક્રિયાથી કોઈ કાળે નહીં મળે. કોઈ વ્યક્તિ એમ માનતી હોય કે ક્રિયાથી પ્રભુની પ્રસન્નતા મેળવી લઉં, એ તો લોઢાના ચણા ચાવા જેવી વાત છે. તુલસીદાસજી રામાયણમાં લખે છે કે જન્મ જન્મ મુનિ જતનું કરાયે, અંત સમે રામ આવત નાહી, યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વત. માટે સર્વોદય લીલા શીખવે છે કે પ્રભુની પ્રસન્નતા એ કૃપા સાધ્ય છે. ભગવાનના કોઈ એકાંતિક સંતનો રાજીપો મળે, યા ખુદ પ્રભુની કૃપા થાય તો બેડો પાર થઈ જાય.
શબરી જાતની ભીલડી છે, એનામાં કોઈ વ્રત જપ તપ હોમ બીજા ઋષિઓ જેવા નથી, પણ મતંગ મહર્ષિનો એના ઉપર રાજીપો હતો. તો એના બોર આરોગ્ય, શબરીના બોરમાં એવો તો સ્વાદ આવ્યો કે રામજીને માતાના દૂધમાં પણ એવો સ્વાદ નહોતો આવ્યો. વળી બોરના ઠળિયામાં એવી અજબ શક્તિ આવી હતી કે રામજીના આંસુના બૂંદથી જે ઘા ન રૂજાયા તે ઘા ઠળિયામાંથી ઉગેલ વનસ્પતિના ઝેરથી રૂજાયા, વનસ્પતિના લેપથી રૂજાણા. જ્યારે લક્ષ્મણજીને છાતીમાં મેઘનાદની શક્તિ વાગી, મૂર્છિત થઈને ઢળી પડ્યા. રામજી એમનું મસ્તક ગોદમાં લઈ ચોધાર આંસુએ રડવા લાગ્યા. સારું એ વાનર દળ નારાજ થઈ ગયું. રામજી કલ્પાંત કરે છે, લક્ષ્મણ સવાર સુધીમાં નહીં જાગે તો મારું મૃત્યુ માની લેજો. વાનર દળ મૂંઝાઈ ગયું. વિભીષણના આદેશથી હનુમાનજી લંકામાંથી સુષેણ નામના વૈદને બોલાવીને લાવ્યા છે. સુષેણ વૈદ કહે ઘા મીટાવવો અશક્ય છે, છતાં એક ઉપાય છે, પણ તે કઠિન છે. હનુમાનજી કહે શ્રી રામની કૃપાથી અમારે માટે કાંઈ કઠિન નથી, આપ જલ્દી ઈલાજ બતાવો. જેથી લક્ષ્મણજી બેઠા થાય. સુષેણ બોલે છે કે દ્રોણાચલ પર્વત ઉપર મૃત સંજીવની ઔષધિ છે. એ ઔષધિ સૂર્યોદય થતાં પહેલાં અહીં લાવવામાં આવે તો એના ઉપચારથી આ દર્દ નાબૂદ થાય. હવે આ ઔષધિ ત્યાંથી લવાય કેવી રીતે? હનુમાનજી મહારાજ તૈયાર થઈ ગયા. કહે હું હમણાં જ આ ઔષધિ ત્યાંથી લઈ આવું. તેમણે ઔષધિની ઓળખાણ આપીશ. મારુતિ આકાશ માર્ગે ત્યાં ગયા. પહાડમાં એવી તો અગણિત ઔષધિઓ જોવામાં આવી. હનુમાનજી વિચારે એકાદ ઝાડ ઉઠાવી જાવું અને કદાચ બીજું ઝાડ આવી ગઈ તો. તેથી એમને આખો દ્રોણાચલ પર્વત ઉઠાયો. વૈદને ઠીક લાગે તે લઈ લેશે. દ્રોણાચલ ઉઠાવી રામજીની કૃપાથી ચાલ્યા આવે છે. મધ્યરાત્રિનો સમય હતો. નંદીગ્રામમાં ભરતજી રામધૂન કરી રહ્યા છે. એમની દ્રષ્ટિમાં આ દ્રશ્ય ચડ્યું. વિચાર કરે છે આ કોઈ રાક્ષસ હોવો જોઈએ. દર્ભની સળી અભિમંત્રિત કરી પ્રહાર કર્યો તો હનુમાનજી પહાડ સાથે નીચે આવ્યા. નીચે પડતાની સાથે મુખમાંથી હારામ હારામ એવો શબ્દ નીકળે. ભરત ચોંકી ઉઠ્યા. મારી ભૂલ થઈ ગઈ. આ તો મારા રામજીનો ભગત દેખાય છે. ભરતજી દોડતા ત્યાં ગયા છે. હનુમાનજીને બેઠા કર્યા. હનુમાનજી કહે છે કે ભરત, આપે જે કર્યું તે ખોટું કર્યું. આ કામ કરવાથી લક્ષ્મણ અને રામજી બંનેને ગુમાવ્યા છે. સારી અયોધ્યાની પ્રજા ત્યાં આવી. કૌશલ્યા, સુમિત્રા અને ઉર્મિલાજી પણ ત્યાં આવ્યા. હનુમાનજીએ બધી વાત કરી. લક્ષ્મણજીને અમોઘ શક્તિ વાગી છે. સુમિત્રા અમોઘ શક્તિ લાગી છે. રામજી હૈયા ફાટ રડે છે. લક્ષ્મણજીને માટે ઔષધિ લઈને હું જતો હતો ત્યારે આ ઘટના બની.
મારુતિની વાત સાંભળી સૌ રડવા લાગ્યા. પણ લક્ષ્મણ પત્ની ઉર્મિલા રડવાને બદલે હસવા લાગ્યા. રામાયણમાં ઉર્મિલાજીનું પાત્ર અજોડ છે. તેમને હસતા જોઈ હનુમાનજીને વિચાર આવ્યો કે સૌ પોકે પોકે રડે છે, પણ આ લક્ષ્મણજીની પત્ની ઉર્મિલાજી કેમ હસે છે? પહેલી તકલીફ તો એમને આવવાની, ચૂડલો એમનો ભાંગવાનો. હનુમાનજી ઉર્મિલાની સમીપે જઈને કહે છે કે દેવી, અયોધ્યાની પ્રજા રડે, મા સુમિત્રાજી કૌશલ્યામાં રડે, અને આપ લક્ષ્મણજીના પત્ની હોવા છતાં હસો છો કેમ? ઉર્મિલા કહે છે કે મારુતિ, આ તમારી વાત સાંભળતા મને આશ્ચર્ય થાય છે અને હસવું આવે છે. આપને જ્યારે ભરતજીએ પૂછ્યું કે શ્રી રામજી જોડે બધા કુશળ છે ને, જવાબમાં તમે એવી વાત કરી કે સારો એ વાનરદળ કુશળ છે, રામજી પણ કુશળ છે, પણ લક્ષ્મણજી તકલીફમાં છે. તો મને હસવું એ આવે છે કે વાનરના શરીરમાં રાવણના અને દૈત્યના બાણ વાગે છે. એ રામજીની કૃપામય દ્રષ્ટિથી બહાર નીકળી જતા હોય અને વાંદર સાજા થઈ જતા હોય તો મને હસવું આવે છે કે લક્ષ્મણજી હંમેશને માટે રામજીના પગ દાબે છે, રાત દિવસ રામજીની ચાકરી કરે છે, રામ સિવાય બીજા કોઈમાં પ્યાર નથી. એ મારા પતિની છાતીમાં અમોઘ શક્તિ પેઠી છે, એથી તેઓ મુશ્કેલીમાં છે. આ વાત ખોટી છે. મારુતિ ચોંકી ઉઠ્યા. આ કેટલું સરસ સમજે છે. શ્રી રામજીની કૃપાથી વાનરોના ઘા રૂજાઈ જતા હોય તો લક્ષ્મણના પણ ઘા રૂજાવા જોઈએ ને. એને ઔષધની શી જરૂર છે? ઉર્મિલા બોલે, તમે ઔષધિને લઈ જશો નહીં, તમે ખોટી મહેનત કરો છો. જો શ્રી રામજીની કૃપામય દ્રષ્ટિથી મારા ધણીના ઘા રૂજાતા ન હોય તો આ ડુંગરમાં ઉગેલ ઔષધિથી કોઈ કાળે નહીં રૂજાય. મારુતિ વિચાર કરે, આનું કારણ શું હશે? ઉર્મિલાને કહે છે કે દેવી, તું જ મને સમજાવ કે આનું કારણ શું છે? આજે લક્ષ્મણની છાતીમાં અમોઘ શક્તિ પેઠી કેમ? ઉર્મિલા વગર ટીવીએ રાજમહેલમાંથી બધું જોઈ શકતા હતા. ઉર્મિલાની રામજીમાં અજોડ ભક્તિ હતી. દેખો, રામાયણ એમ કહે છે કે પંચવટીમાં રાત્રે રામજી પોઢ્યા હતા. લક્ષ્મણજી પહેરો ભરતા હતા. બરાબર મધ્યરાત્રિના સુમારે સામે એક સફેદ આકૃતિવાળી સ્ત્રી દેખાય. લક્ષ્મણ વિચારે, મધ્યરાત્રિએ મારા રાહ ઉપર આ સુંદરી કોણ છે? લક્ષ્મણજી વંદન કરીને કહે છે કે આપ મારા રસ્તામાંથી હટી જાઓ. મારા પ્રભુ ઝૂંપડીમાં પડ્યા છે, હું ઝૂંપડીની પ્રદક્ષિણા કરું છું અને ચોકી પહેરો કરું. આપ કોણ છો? સફેદ આકૃતિવાળી સુંદરી કહે છે કે હું સાક્ષાત નિદ્રા દેવી છું. તમારી સાધનાથી પ્રસન્ન થઈશું. જ્યારથી તમે નારાયણની સેવામાં લાગ્યા છો ત્યારથી એક દિવસ પણ મારો સ્વીકાર કર્યો નથી. આજે મને થાય છે કે ઘણા મહિનાથી ઊંઘ તમારી આંખમાં લાગી હશે, થાક પણ લાગ્યો હશે. તમારા શિર પર મારો પાલવ ઓઢાડું એટલે આપનો થાક નાબૂદ થઈ જાય. લક્ષ્મણ કહે, દેવી, રામજીના ભગત થયા પછી જેને શ્રી રામજીનું સ્વરૂપ ઓળખ્યું છે એના જીવનમાં થાક હોય નહીં. જેના જીવનમાં નારાયણની સેવાનો થાક લાગે છે એને જીવનમાં ભક્તપદ મળતું નથી.
રામજીની સમીપે રહેનારને તો આરામ હોય. નિદ્રા દેવી ખૂબ માથાકૂટ કરે છે ત્યારે લક્ષ્મણજી કહે છે કે તમે એક કામ કરો, નારાયણની સેવાથી મને જરા પણ થાક નથી, પણ અયોધ્યામાં મારી પત્ની ઉર્મિલા બેઠી છે. રામજી અયોધ્યા છોડીને વનમાં આવ્યા ત્યારથી ઉર્મિલા નારાયણની આગળ દીવો કરી 24 કલાક રામજીની કુશળતા ચાહે છે. એના નામનો જપ કર્યા કરે છે. અહીં તો મને રામજીના દર્શન છે, પણ ત્યાં જાઓ, ઉર્મિલાનો થાક ઉતારો. નિદ્રા દેવી અયોધ્યાના મહેલમાં પધાર્યા. ઉર્મિલાની સામે શ્રી નારાયણનું સ્વરૂપ છે. ઉર્મિલાની આંખમાંથી આંસુની ધારા બહે છે. પ્રાર્થના કરે છે, મારા દરેક સુખના ભોગે મારા રામ કુશળ રહો. વનમાં મારા રામજીને કોઈ પીડા ન થાવો, મા સીતાને કોઈ આપત્તિ ન આવે. મારા સુકૃતના ભોગે મારા સીતારામ વનમાં કુશળ રહો. આ પ્રમાણે રડતે નેત્રે ઉર્મિલાજી ભગવત પ્રાર્થના કરી રહ્યા છે. ત્યાં નિદ્રાની દેવીએ આવીને વંદન કર્યું. બોલે છે કે દીકરી, તારી સાધનાને વંદન હજો. આજે કેટલા મહિનાથી તું રડી રડી રામજીની કુશળતા ઈચ્છે છે. ઉર્મિલાની કરુણતા જોઈ નિદ્રા દેવીની આંખમાં આંસુ આવ્યા. લક્ષ્મણ કરતા તો ઉર્મિલાની સાધનાની હદ આવી ગઈ છે. વનમાં રહેલ પોતાના સૌભાગ્ય લક્ષ્મણને યાદ નથી કરતી, પોતાના શરીરની પણ પરવા નથી કરતી, પણ આજે રામજીને યાદ કરી કરી અને રડી રહી છે. નિદ્રા દેવી બોલે છે, બેટા, મારો એકવાર સ્વીકાર કર. ઉર્મિલા લક્ષ્મણજીની પાછળ વધે એવા છે. તે બોલે છે, માતાજી, જે રામજીનો દાસ હોય, જેને રામજીમાં પતિવ્રતાની ભક્તિ હોય, એના જીવનમાં થાક હોય નહીં. રામજીનું નામ લેતા જ થાક ઉતરી જાય છે. રામજીનું સ્વરૂપ મારા હૃદયમાં છે અને નામ મુખમાં છે. મારી પાસે થાક જેવું કંઈ જ આવતું નથી. પરંતુ આપને કેમ લાગ્યું કે મને થાક છે? ત્યારે નિદ્રા દેવી કહે, બેટા, આજે તારા સૌભાગ્યની પાસે ગઈ હતી અને તને જે વાત કહી તે વાત લક્ષ્મણને કરી. તો કહે, મને થાક નથી, પણ મારી ઉર્મિલાને થાક લાગ્યો હોય ને, આપ ત્યાં પધારો તો તમારી સેવાનો સ્વીકાર કરશે. પણ દીકરી, તારી સ્થિતિ જોઈ હું તારા ઉપર ખૂબ રાજી થઈશ. તું વર માગ. ત્યારે ઉર્મિલા હાથ જોડી માગે છે કે નિદ્રા દેવી, તમે મારી ઉપર ખુશ થયા હોય ને, તો તમારી પાસે એ વર માગું છું. આજે શ્રી રામજીની સેવામાં મારા સ્વામીને મધ્યરાત્રિના સુમારે હું યાદ આવી. મારા પતિને રામજીના સ્મરણમાં એટલો વિક્ષેપ પડ્યો, તો એ વરદાન માગું છું કે મારા સૌભાગ્યના જીવનમાં 14 વર્ષ સુધી ઉર્મિલા યાદ ન આવે અને સતત રાઘવ યાદ આવે. આનું નામ ઉર્મિલા. શ્રી નારાયણમાં કેટલો પ્યાર છે. આજે મારુતિ ઉર્મિલાની પાસે જઈને કહે છે કે એક વાત સમજાવો કે લક્ષ્મણની છાતીમાં અમોઘ શક્તિ પેઠી કેમ? તમારા બોલવા પરથી મારું મન શંકાશીલ થઈ ગયું છે. ઉર્મિલા કહે છે, મારા પતિની છાતીમાં કોઈ દિવસ બાણ ન પેશે. મારા જેવી પતિવ્રતા પત્ની રામજીનો જપ કરે, બીજી બાજુ મારા પતિના છત્રરૂપ રામજી સાથે હોય અને મારા સાસુજી સુમિત્રાની હયાતી હોય, આમ છતાં આજે એની છાતીમાં બાણ પેઠું છે. એનું કારણ હે મારુતિ સાંભળી લો. જ્યારે પ્રભુ રામ અને મારું સૌભાગ્ય લક્ષ્મણ શબરીની ઝૂંપડીએ પધાર્યા ને, ત્યારે શબરીએ
મારા પતિ અને રામજીને આસન ઉપર પધરાવ્યા. શબરી પર મતંગ મહર્ષિની કૃપા હતી. મહર્ષિના આશીર્વાદથી શબરી કાયમ શ્રી રામજી આવશે એવી રાહ જોતી અને રામજીને વાસ્તે બોર ચૂંટી લાવતી. આજે એની સાધના સફળ બની. રામજીને આવેલા જોઈ હર્ષકેલી બની અને બોર જમવા માટે ધર્યા. લોકો કહે છે રામજીએ શબરીના એઠા બોર ખાધા, પરંતુ જે શબરી પર મહર્ષિના આશીર્વાદ હોય એવા શબરી રામજીને એઠા બોર ન ખવડાવે. પણ રામાયણનું ચિંતન કરતા એમ લાગે છે કે એઠા બોરનો અર્થ એ છે કે શબરી જ્યારે બોરડીના પાસે જતી તેમાંથી એક બોરને ચૂંટી લે અને એને ચાખી જુએ. જો બોર ખાટું લાગે તો શબરી માની લે કે આખી બોરડીના બોર ખાટા છે. જો બોર મીઠું લાગે તો એ બોરડીના બોર ચૂંટી લે. નિયમ એવો છે કે ભગવાન વાસ્તે જે ભોગ તૈયાર કર્યો હોય એમાંથી એકાદ લાડુને પહેલાં ખાઈ લઈએ તો બાકીના લાડુ એઠા ગણાય, પછી તે ભોગમાં ન ધરાવાય. તે ન્યાય રામાયણ કહે છે કે શબરીના એઠા બોર રામજીએ ખાધા છે. આજે શબરીએ શ્રી રામજી અને લક્ષ્મણજી બંનેને પોતાની ઝૂંપડીમાં પધરાવ્યા. વીણેલા બોલનો ટોપલો હતો તે લઈને બોલે છે, કૃપાનાથ, આ બોર ચાખી ચાખીને ટોપલામાં ભેગા કર્યા છે. એકેય ખાટું નથી, પ્રેમથી જમજો. આ શબ્દોથી લક્ષ્મણના દિલમાં શંકા ઉઠી. હું ક્ષત્રિય કુમાર છું અને આ ભીલડી છે, હું ખાઈશ તો અભડાઈશ. મારુતિ, મારા પતિ લક્ષ્મણજી શબરીજીના એઠા બોરના અર્થને સમજી ન શક્યા અને શબરીની ભક્તિમાં જે શંકા પેઠી એ શંકારૂપી છિદ્ર મારા પતિની છાતીમાં રહી ગયું અને એ છિદ્રમાં દૈત્યની શક્તિ લાગવાથી મૂર્છિત થયા છે. મારુતિ, હવે એ ઘા રૂજાય છે કેમ તે પણ સાથોસાથ સમજી લો. મારુતિ, મારા પતિએ ભીલડીના એઠા બોર આવી શંકાથી બોર ન ખાધા અને જે પીરસ્યા હતા એ બોરની મુઠ્ઠી ભરી શ્રી રામજી અને શબરીજીનું ધ્યાન ચૂકવી પાછળ ઘા કરી દીધો. રામજી કહે, લખન, બોર તો ખા, બહુ જ મીઠા છે. આવા બોર તો કોઈ દી તું લાવ્યો નથી. એમ બોલતા રામજી લક્ષ્મણજીની પત્રાવળી તરફ જુએ તો ખાલી લાગી. આથી રામજીને લાગ્યું કે આ ખાઈ ગયો, પરંતુ રામજી તો અંતર્યામી શક્તિથી જાણે જ લક્ષ્મણે બોર ફેંકી દીધા છે. હવે લક્ષ્મણજીએ જે બોરનો પાછળ ઘા કરી દીધેલો તે બોર દ્રોણાચલ પર્વતની ઉપર પડ્યા અને એમાંથી આ ઔષધિ ઉગી છે. હવે એનો રસ કાઢીને જ્યારે લક્ષ્મણજીને પાવામાં આવશે ત્યારે જ એનો ઘા રૂજાય છે અને બેઠા થશે. વિચાર મુગ્ધ બનેલ મારુતિ આકાશ માર્ગે ચાલ્યા ગયા અને જ્યારે ઔષધિનો રસ લક્ષ્મણજીને પાવામાં આવ્યો ત્યારે લક્ષ્મણજી ભાનમાં આવ્યા. વિચાર કરો તો સિદ્ધાંત સમજાશે. શબરી ભીલ જાતિની હોવા છતાં મતંગ જેવા સંત પુરુષનો આશીર્વાદ મળ્યો તો શ્રી રામજીના આંસુના બૂંદથી જે ઘા ન રૂજાણો તે શબરીના હાથના સ્પર્શવાળા બોરના ઠળિયામાંથી ઉગેલ વનસ્પતિથી રૂજાણો. આ કૃપાનું ફળ છે. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, ભગવાનનું સ્વરૂપ કૃપા સાધ્ય છે. કોઈ ભગવદ ભક્ત સંતની દયા થઈ જાય ને અશક્ય વસ્તુ શક્ય બની જતી હોય છે. ક્રિયાથી પ્રભુને મેળવવાની કોશિશ કરો તો ઘણા જન્મ જતા રહે, શ્રી નારાયણની પ્રસન્નતા સાંપડતી નથી. હે પરીક્ષિત, ગ્વાલ બાલ મિત્રોની બીચમાં જગતનો માલિક બેઠો છે. ચોતરફ ગ્વાલ બાલ મિત્રોની મંડળી વીંટાયેલી છે. દરેક બાળક પોતપોતાના ભાતા છોડે. બધા બાળકોને માતાઓએ શીખવાડ્યું છે કે લાલાને જમાડ્યા સિવાય જમશો નહીં.
આજે બાળકો પોતપોતાના ભાતામાંથી ખાદ્ય પદાર્થ લઈ બાલકૃષ્ણલાલને આપતા કહે, મારી માએ તારા માટે આ સુખડી બનાવી છે લાલા, તું પહેલા ખાઈ લે. બાલકૃષ્ણ પાસે યશોદા માતાએ આપેલ ભાતું હતું, છતાં બાળકોના પ્રેમ ભરેલ શબ્દોથી લાલો સામે હાથ લંબાવે અને બાળકોના હાથમાંથી લઈ પ્રેમથી જમે તો બાજુમાંથી બીજો બાળક કહે, લે લાલા, આ ભાખરી મારી માએ તારા માટે કરી આપી છે. તો નારાયણ એ પણ મુખમાં મૂકે, યજ્ઞ ભૂખ બાલ કેલી, યજ્ઞથી તૃપ્તિ નહીં પામતા નારાયણ બાળકોના હાથે પ્રેમથી જમે. આ દ્રશ્ય સમાધિમાં સુખદેવજીએ જોયું. મનમાં વિચાર આવે, ઓહો, હું જેને માટે ખાખી થઈને ભમા કરું છું, છતાં મને સમાધિમાં જેના દર્શન દુર્લભ છે, આજે બાબરો થઈ કઈ સાધના કરી હશે બાળકોએ કે જગતનો માલિક દેવ બાળકોને આપે અને પ્યારથી લઈને ખાઈશ. પરમાત્માને વશ કરવામાં એક પ્રેમ જ પૂરતું કામ છે, બાકીની સારી સાધનાઓ પાંગડી લાગે છે. ભગવાન સ્વામિનારાયણના સંત નિષ્કુળાનંદ સ્વામી સારા એ દશમ સ્કંદનું તારણ કાઢીને કહે છે કે ભગવાનને પામવા માટેનું સાધન પ્રેમ લક્ષણા ભક્તિ છે. એથી વિશેષ બીજું કોઈ સાધન નથી. જેનામાં પ્રેમ લક્ષણા ભક્તિ નથી એ ભલે ગમે એવી સાધના કર્યા કરે પણ એકડા વિનાના મીંડા કરવા જેવું છે. એ પરીક્ષિત બાળકો પ્યારથી લાલાને ખવડાવે છે. એ ગ્વાલ બાળ મિત્રોની મંડળીમાં શાંડિલ્ય ગુરુનો બાળક બેઠો હતો. એની સ્થિતિ નાજુક છે. ઘરમાં 3 જણનું થાય એટલું અન્ન નથી. આથી મધુમંગલ યશોદાજીને ઘેર રહેશ. યશોદાજી મધુમંગલનું પોષણ કરે. આજે મધુમંગલ સાથે છે એને યાદ આવ્યું, દરેક બાળક લાલાને આપે તો હું કેમ ન આપું? મધુમંગલ ભાતું છોડી અંદર મિષ્ટ પદાર્થ છે એને કાઢી કહે, લે લાલા, આ તારું જ છે. દરેક બાળક એમ બોલે, લાલા, આ મારી માએ તારે માટે આપ્યું. મધુમંગલ એમ બોલી શકે તેમ નથી, વિચારે છે મારી માએ નથી આપ્યું, આ તો લાલાની માએ આપ્યું છે. કહે છે કે લે લાલા, તું ખા, હું તને આપું છું. જ્યારે લે એવો અવાજ આવ્યો ત્યારે લાલો મધુમંગલ સામે જુએ અને હાથ પાછો ખેંચી લે. લાલો બોલે છે, મધુમંગલ, મને તું આપવા માગે છે પણ મને તારું આપેલું ભાવશે નહીં, તું આપે છે એને હું ખાઈશ નહીં. એ પરીક્ષિત બાળકનું દિલ નારાજ થઈ ગયું. એ બ્રાહ્મણ બાળકની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. નિશ્વાસ નાખી કહે છે, લાલા, તું દરેક ગ્વાલ બાળ મિત્રનું ખાય છે, હું આપું છું તો ના કેમ પાડેશ? મને લાગે છે કે તારી આંખમાં આજે દેખાતું હશે કે હું ભિખારી બ્રાહ્મણનો બાળક છું, માટે તું મારા હાથનું નહીં ખા. લાલાએ મોઢા આડો હાથ ધરી દીધો. મધુમંગલ, તું આવું ન બોલ. ભગવાન આગળ કોઈ ભિખારી નથી. પોતાની જાતને કોઈ દિવસ ન્યૂન નહીં સમજો. ઈશ્વરના ઘેરથી આવેલ દરેક જીવ સરખો છે. જીવનમાં સાંપડેલ દુઃખ તે પોતાના હાથથી કરેલા કર્મનું ફળ છે. ઈશ્વરના ઘરનો ન્યાય કર્મ પર આધારિત છે, તો પછી એનું દોષારોપણ શ્રી નારાયણ સામે મૂકીએ છીએ ત્યારે ભગવાનનું મન નારાજ થાય છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા, હું તો ગરીબનો બેલી છું. ભગવાન સ્વામિનારાયણની આંખમાં માણસની ગરીબી હંમેશા સતાવ્યા કરતી. સત્સંગી જીવનના અધ્યાયે સતાનંદ સ્વામી લખે છે કે ગરીબના જીવનને ટેકો આપવાથી ભગવાન માને છે કે તે મારી સેવા કરી છે. શ્રી હરિએ પોતાના સમયમાં કેટલાય સદાવ્રતો બાંધ્યા અને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર્ગુરો
રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિશ્ચ મામ કેહી સર્વેરપી યથાશક્તિ ભાવ્યમ દિનેષુ વત્સલેહી. સ્વામિનારાયણ ભગવાનની કલમ લખે છે કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મા બાપ, ગુરુ, રોગી અને ગરીબ આ પાંચેની સેવા નહીં, શુશ્રૂષા કરો. શ્લોકમાં શુશ્રૂષા શબ્દ વાપર્યો છે. સેવા શબ્દ લખે તો સેવા પાછળ પુણ્યની આશા હોય છે, સેવા પાછળ સ્વાગત અને સન્માન હોય છે. સેવા કરનાર સમાજમાં ઘણા મળે છે પણ શુશ્રૂષા કરનાર ઓછા મળે છે. શુશ્રૂષાનો અર્થ એ છે કે કોઈ પણ જાતની ઈચ્છા સિવાય સેવા કરવી. સામો માણસ માન ન સાચવતો હોય છતાં પણ એની સેવામાં વળગી રહેવું, એનું નામ કહેવામાં આવે છે શુશ્રૂષા. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા, જે ગરીબ ઉપર પ્યાર કરે છે એ મને બહુ વહાલો છે. આપી ન શકો તો કાંઈ નહીં, પણ ગરીબને જોઈ મનમાં એવો ભાવ જરૂર કરજો કે પ્રભુ આનું કર્મ કદાચ એવું હોય તો તું દયાળુ છે, એને માફ કર, એને તું અન્ન, વસ્ત્ર અને આશરાથી સુખી કર. નિરંતર ભગવાનની પૂજા કરવાના સમયમાં ઈષ્ટદેવ પાસે માગજો, મારા દુશ્મનને તું દર્દ આપજે પણ દારિદ્ર્યથી પીડીશ નહીં. દર્દથી દર્દી એક જ રીબાય છે પણ દારિદ્ર્યથી આખું કુટુંબ રીબાય છે. દર્દ એક દર્દીનો જીવ લે છે પણ દારિદ્ર્યતા સારાય પરિવારનો જીવ લે છે. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, મધુમંગલની આંખમાં આંસુ આવી ગયા. વિચારે છે કે હું ગરીબ બ્રાહ્મણનો બાળક છું. એના હૃદયમાં જ્યારે ગરીબી યાદ આવીને ત્યારે રડી પડ્યો અને બોલે છે કે લાલા, મારા જેવા ભિખારી બ્રાહ્મણ બાળકનું તને ક્યાંથી ભાવે? લાલાએ ફરીવાર મોઢાડો હાથ ધર્યો. આજે લાલાને વિચાર આવે, જીવના સુખના માટે હું માનવ બન્યો, સારાય વ્રજવાસીઓ મારા આવવાથી સુખી બન્યા, પણ ગુરુ બાળકની દશા ખરાબ કેમ? સુખદેવજી એક બાજુ બોલે છે કે તતઃ આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. જ્યારથી બાલકૃષ્ણલાલ વ્રજમાં આવ્યા તો વ્રજ લક્ષ્મીને રમવાનું ક્રીડાંગણ બની ગયું. સમગ્ર વ્રજવાસીઓ સુખી થયા તો વ્રજવાસીઓના ગુરુને ભૂખમરો કેમ રહ્યો? ખૂબ સમજવા જેવી આ કથા છે. જ્યાં શ્રી નારાયણ પોતે બિરાજે છે, જેના આવાથી વ્રજ લક્ષ્મીને રમવાનું ક્રીડાંગણ બની ગયું છે, તો એ ગામમાં રહેનાર અને ભગવાનના ગુરુ શાંડિલ્યજીના ઘરમાં ગરીબી કેમ? તો શું આ ભાગવતજીનો શ્લોક ખોટો છે? વિચાર કરો તો કારણ સમજાશે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે મનુષ્યાકારે પ્રગટ થવાનો વિચાર કર્યો ને, ત્યારે પ્રભુની આંખમાં ભારત વર્ષની પ્રજાની દીનતા પહેલા ચડી છે. ભગવાનને વિચાર આવ્યો, 4 વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને બ્રાહ્મણ વર્ણ દારિદ્ર્યના દુઃખથી પીડાય છે. આજે ગ્રહસ્થના ઘર માગવા જાય તો કોઈ આપતું નથી. એ પૂજા પાને માટે લાલ લીલું સ્થાપન લખાવે. ગોરને મનમાં એમ હોય કે 1-1 મીટરના 2 ટુકડા આવશે તો છોકરાની ચડી કરીશ, પણ યજમાન તો કેનવાસનું કાપલ લાવીને મૂકે. ગોરને પાણી ગાળવાના ગયણા સિવાય કામ લાગે નહીં. પૂજામાં સોપારી મંગાવી હોય તો આજે વેપારીઓ પણ શીખી ગયા. પૂજાપાની સોપારી વીણી વીણીને જુદી રાખે. ગ્રાહક આવીને કહે પૂજાપાની સોપારી 500 ગ્રામ આપો, તો જેને કોઈ ગ્રાહક ખાવા માટે ન લે એવી લીંડી પીપળની થોડી મોટી એવી હોપારીનું પડીકું વાળી દે. ભગવાન સ્વામિનારાયણને વિચાર આવે છે કે બીજા વર્ણોની સંસ્કારની જવાબદારી મેં બ્રાહ્મણને શિરે નાખી છે. જે બ્રાહ્મણ મને અતિશય પ્રિય છે એવા એ બ્રાહ્મણો આ ભારત વર્ષમાં દુઃખી થાય છે. એનું કારણ શું? અધ્યયન કરતા એમ લાગે છે કે વિપ્રકુળથી ઘણીવાર ભગવાનના અપરાધ થયા છે અને એ અપરાધના કારણે દુઃખી હોય છે.
કથા કેટલું આશ્વાસન આપી શકે. સળગતા દારિદ્ર્યના દાવાનળને જે ઠારે છે એના ઉપર ભગવાન ખૂબ રાજી થાય છે. એનું નામ સંત, જે કોઈના દિલનો દીવો બની જતો હોય. એનું નામ માનવ, જે ગરીબના દિલની દોરડી બની એના દિલને બાંધી રાખતા હોય. એનું નામ માનવ છે, જે ભાંગેલ દિલના માનવનો દિશાસૂચક બની જતો હોય. જેના દિલમાં કોઈની નાજુક સ્થિતિ જોઈ માનવતાનું ભાન નથી થતું, તો ઈશ્વરને કહેવું જોઈએ કે તે એને માનવ બનાવી ભૂલ કરીશ. તે કરતાં પથ્થર કર્યો હોત તો પાયો પૂરવામાં કામ લાગત. ઈશ્વરની સારી સૃષ્ટિ માનવીની સેવા કરી ખુશ થાય છે, પણ ઈશ્વરે જેને બુદ્ધિ આપી છે, હાથ પગમાં ક્રિયાશક્તિ આપી છે, જેને ઈશ્વરે સ્વતંત્રતા આપી છે, એવો માનવી માનવના દિલને વાંચી શકતો ન હોય તો ઈશ્વરને કહેજો એને માનવ ન કરીશ. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, આજે પૂર્ણીને રડતી જોઈ શાંડિલ્યની આંખમાં આંસુ આવ્યા. શાંડિલ્યજી વિદ્વાન છે, પણ શાંડિલ્ય જેને દેખાય છે કે આવી ગરીબીનો પાર કેમ લઈ શકીશ. વિચાર કરશો તો સમજાશે. જીવનમાં દારિદ્ર્યતા જ્યારે ભરડો લે ત્યારે જ્ઞાનીનું જ્ઞાન પણ એક બાજુ રડવા બેસે છે. ઘણી વાર શાંડિલ્યજી શાંત બન્યા. પૂર્ણી બોલે છે, ભિક્ષામાં લોટ લાવ્યો હોત તો આપો, ભાખરી કરી આપું, નારાયણને જમાડવા લઈ જવાની. કર્મ જ્યારે ફૂટે ને ત્યારે 18 ઘર ભડકે તોય મુઠ્ઠી લોટ ન મળે. આજે શાંડિલ્યજી અને એના પત્ની પૂર્ણી જ્યારે મધુમંગલ ઘરે આવ્યો છે, ભગવાનને માટે ખાવાનું માંગ્યું છે, ત્યારે એની મા કહે છે કે તારા પિતાજી ભિક્ષા માગવા માટે ગયા છે, હમણાં લઈને આવશે, તો એમાંથી જ સરસ મજાની ભાખરી બનાવી આપું, તું લાલાને માટે લઈ જાજે. પણ શાંડિલ્યજી જ્યારે ઘરે આવ્યા તો આજે ભિક્ષામાં પણ કાંઈ મળ્યું નથી. શાંડિલ્ય અને પૂર્ણીની ધીરજ ચાલી ગઈ. મધુમંગલ બોલે છે, માં તું તો રોવા બેઠી, હું ક્યારનો કહું છું પણ કંઈ આપતી નથી, બેઠી થઈ મને કંઈક આપ. પૂર્ણી બેઠા થયા. ઘરના વાસણમાં શોધે છે પણ કાંઈ છે નહીં. એક વાસણમાં ખાટી છાશ પડી છે, જે પારકા ઘેરથી માગી લાવેલ. હાથમાં લઈને કહે છે કે લે બેટા, આ બાલકૃષ્ણ લાલને આપજે અને કહેજે કે મારી માએ તારા માટે આપીશ. મધુમંગલ દોણી હાથમાં લઈ સૂંઘવા જાય તો ખાટી ખાટી વાસ આવે. બાળક બોલે, માં આ તો બહુ ખાટી છે, આ તો વઘાર કરી આપ કે જેનાથી લાલાને ભાવે. જેના ઘરમાં લોટ નથી એના ઘરમાં વઘારનું તેલ ક્યાંથી હોય. બાળકના વેગને શાંત કરવા પૂર્ણીએ કળશી અગ્નિમાં તપાવીને અંદર બોળી એટલે છમકારો થયો. કહે લે બેટા, વઘાર થઈ ગયો, હવે લઈ જા. બાળક હાથમાં મટકી લઈ બોલે, આમાં રાઈ મેથીના દાણા તો દેખાતા નથી, તું ખોટું બોલેશ, તે વઘાર કર્યો જ નથી. ત્યારે ઘરના 12 શાખને ઝાલી શાંડિલ્યના પત્ની રડતા રડતા કહે છે કે આ છાશનો વઘાર કર્યો છે એને તું નથી જાણતો, પણ તારો બાલકૃષ્ણલાલ ઈશ્વર હશે તો જાણશે. મધુમંગલ મારા દારિદ્ર્યના તાપ ઉપર હૃદયરૂપી તપેલીમાં મારી આંખના આંસુરૂપી તેલનો વઘાર કર્યો છે. બાલકૃષ્ણલાલ જો નારાયણ હશે તો પ્યારથી લઈ લેશે, અને મારી છાશ એ ન પીવે તો એ કોઈને આપીશ નહીં. છાશની દોણી પાછી ઘેર લાવજે. સુખદેવજી બોલે છે કે રાજન, બાળક દોડતો દોડતો યમુના કિનારે આવે, દૂરથી સાથ પાડતો આવે, લાલા
ઘડીક થોભી જજે, તારા માટે વઘારેલ છાશ લાવ્યો. બાળકો એકી મીટે જોઈ રહ્યા છે, આ દોણીમાં શું લાવ્યો હશે? બાળકોને લાગે છે કે માખણની દોણી ભણીને લાવ્યો લાગે. થોડોક રસ્તો બાકી રહ્યો. મધુમંગલ વિચાર કરે, હા, મહાત્માઓ કહે છે કે જેવું પરમાત્માને આપવામાં આવે એવું જ બીજા જન્મે જીવાત્માને ભગવાન આપે. મારા મા બાપે ઈશ્વરની સામે હાથ લંબાવ્યો નહીં હોય, માટે મારા મા બાપને કંઈ આપ્યું નથી. યાદ રાખો, સર્વોદય લીલા માનવતાનું ભાન કરાવે. ઈશ્વરે સારો સમય આપ્યો હોય તો કોઈને મુઠ્ઠી ચીણ્યા આપજો, ન આપ્યું હોય તો કાંઈ કહેવાનું છે નહીં. પણ સારા દિવસો આપ્યા હોય તો જીવનમાં કોઈના દિલનો દાવાનર જરૂર ઠારજો. ભગવાને આપ્યું હોય ને તો આપજો, નકર આવતા જન્મે તમારે બીજાની પાસે માગવા જવાના વારા આવવાના. તો વાલા ભક્તજનો, ભાગવતજીની અંદર સરસ મજાની મધુમંગલ ઘરેથી છાશ લાવે અને ભગવાન જ્યારે એ છાશ પીતા હોય છે અને રેલા નીચે ચાલતા હોય છે અને એ જ્યારે લીલા જોશે ત્યારે બ્રહ્માજીને સંશય થઈ જશે કે ઓહો, આને ભગવાન કહેવાય? હા, આને તો ખાતા પણ આવડતું નથી, બાળકોનું એઠું જમી રહ્યા છે, ન હોય આ ભગવાન. અને પછી બ્રહ્માજી પરીક્ષા કરવા માટે બાળકો અને જેટલા વાછડાઓ એ બધાને બ્રહ્મલોકમાં સત્યલોકમાં લઈ જશે. અને ભગવાન પછી જેટલા બાળકો અને જેટલા વાછડાઓ એટલા સ્વરૂપ ધારણ કરશે. અને પછી બ્રહ્માજીને ખ્યાલ આવશે કે ઓહો, આ તો સાક્ષાત ભગવાન છે. તો વાલા ભક્તજનો, એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, હવે દિવાળીનો એક જ દિવસ બાકી રહ્યો છે. કાલ નહીં અને પરમ દિવસે દિવાળી છે. કાલે કાળી ચૌદશ છે. ચૌદશના દિવસે શું કરવાનું હોય? તો કહે છે કે કકડાટ કાઢવા જાય. 4 રસ્તા હોય ને, ત્યાં કકડાટ કાઢવા જાય. પછી બધા કકડાટ એના ઘરે કાઢે, પણ એમ કાંઈ કકડાટ નીકળે નહીં. પણ જો તમારે બુરી શક્તિઓને કાઢવી હોય તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે કાળી ચૌદશના દિવસે શ્રી હનુમાનજી મહારાજનું પૂજન કરવું. હનુમાનજી મહારાજનું પૂજન કરવાથી ભૂત પિશાચ નિકટ નહીં આવે. હનુમાનજી મહારાજ રામચંદ્ર પ્રભુના અનન્ય ભક્ત છે. ગજબની તાકાત અને શક્તિ છે. ભગવાનના પ્રતાપથી આ કળિયુગમાં જીવતા જાગતા બોલતા દેવ હોય તો એ હનુમાનજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ કાળી ચૌદશના દિવસે હનુમાનજી મહારાજનું પૂજન કરવું, આવી ભગવાનની આજ્ઞા છે. તો વાલા ભક્તજનો, કાલે આપણા મંદિરમાં દેવના સાનિધ્યમાં વેદોક્ત વિધિથી સંતો દ્વારા સરસ રીતે હનુમાનજી મહારાજનું પૂજનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો મારી એવી ઈચ્છા છે, કોઈ પણ ભક્તજનો આ પૂજામાં તમે બાકી ન રહો. બધા જ તમારા માટે કાલે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમે ઘરે પૂજન કરતા હોય એ વાત અલગ છે, અને દેવના સાનિધ્યમાં જો પૂજન કરવા માટે આવશો તો એનું તમને અનંત ગણું ફળ મળશે. અને તમારી ઉપર હનુમાનજી મહારાજ વિશેષ રાજી થાય અને તમારા પરિવારની કાયમને માટે રક્ષા કરશે. તો તમે કદાચ ફોર્મ ભર્યું હોય કે ન ભર્યું હોય, કદાચ ફોન કરીને નામ લખાયું હોય કે ન લખાયું હોય,
છતાંય પણ તમે જો કાલે આવશો તો ચોક્કસ તમને પૂજાનો લાભ અપાવવામાં આવશે. તો દરેક ભાઈઓ અને બહેનો બધા જ તમે હનુમાનજી મહારાજના પૂજનમાં બેસી શકશો. તો કાલે સાંજે આરતી થાય એટલે તુરંત જ હનુમાનજી મહારાજનું વેદોક્ત વિધિ પ્રમાણે સરસ રીતે પૂજન કરવામાં આવશે. તમને એમ થશે કે કોઈ વર્ષે ન પૂજન થયું એના જેવું સરસ મજાનો પૂજાનો આનંદ આવ્યો. તો વાલા ભક્તજનો, કાલે તમે ચોક્કસ 6 વાગ્યે આપણી આરતી થાય છે. તો કાલે તમને આરતીના પણ દર્શન થાય અને હનુમાનજી મહારાજના પૂજનનો પણ લાભ મળશે અને ત્યારબાદ હનુમાનજી મહારાજનો પ્રસાદ પણ તમને મળશે. એટલે ખાસ બધા જ ભાઈઓ અને બહેનો, ખરેખર આ અલૌકિક લાભ છે મોટામાં મોટો. 12 મહિને એકવાર હનુમાનજી મહારાજનો પૂજાનો ચાન્સ મળતો હોય છે અને એ પાછા આપણા મંદિરમાં અને દેવના સાનિધ્યમાં અને એ પાછા સંતો દ્વારા વેદોક્ત વિધિથી હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવશે. ખરેખર તમે ફાવી જવાના. તમને એમ થશે કે જિંદગીમાં ખરેખર મોટામાં મોટો લાભ અને મોટામાં મોટી અમે કમાણી કરીશ. એટલે કાલે ભક્તજનો બીજો કોઈ વિચાર ન કરતા હનુમાનજી મહારાજનું પૂજન કરવા માટે સમય કાઢી અને ચોક્કસ સાંજે બરાબર 6 વાગ્યા સુધીમાં તમે મંદિરે પહોંચી જજો. અહીંયા તમારા માટે પૂજાપાની ડીશો તૈયાર રાખવામાં જ આવેલી છે. ફક્ત તમારે ઘરે હનુમાનજી મહારાજનો અભિષેક થાય એવી જે મૂર્તિ હોય તમારા ઘરે, તો બધા ભાઈઓ અને બહેનો જેટલા તમે પૂજામાં બેસવાના હો તો એ બધા જ ઘરેથી તમે હનુમાનજી મહારાજની મૂર્તિ જે અભિષેક થઈ શકે એવી મૂર્તિ બધા તમે લઈને આવજો કે જેને કારણે તમે બધા અભિષેક કરી શકો. તો વાલા ભક્તજનો, આપણા દર શનિવારે કહૂત ગેમ સુંદર રીતે ઘણા મહિનાથી ચાલી રહી છે, પરંતુ કાલે હનુમાનજી મહારાજનું પૂજન અને થોડીક પ્રવૃત્તિ રહેશે. કારણ કે તમે બધા ઘરથી નીકળતા હોય એટલે તમે બધા ગાડીમાં કોઈક બેઠા હોય ને કોઈક મંદિરે આવી ગયા હશો, એટલે બધા પ્રવૃત્તિ હોવાને કારણે વાલા ભક્તજનો કાલે કહૂત ગેમ બંધ રાખવામાં આવેલી છે. પાછી આવતા શનિવારથી રેગ્યુલર એ પાછી શનિવારની આપણી કથા અને ગેમ તો ચાલુ જ રહેશે. પણ કાલે હનુમાનજી મહારાજનું પૂજન હોવાને કારણે થોડીક પ્રવૃત્તિ વિશેષ હશે. બધા ભક્તજનો પણ તમે અહીંયા જ હશો એટલે 1 દિવસ માટે વિરામ આપવામાં આવેલી છે, તો એની તમે નોંધ લઈશો. તો બધા જ ભક્તજનો કાલે સાંજે મંદિરમાં આપણે મળીશું. તો અવશ્ય તમામ ભાઈઓ બહેનો ચોક્કસ હનુમાનજી મહારાજનું પૂજન કરવા માટે જો મંદિરમાં આવશો તો તમારી સર્વ પ્રકારે હનુમાનજી મહારાજ રક્ષા કરશે. તો વિશેષ કંઈ નહીં કહેતા. બીજા દિવસે દિવાળી છે. દિવાળીના દિવસે ભગવાનને અન્નકૂટ પૂરવામાં આવશે. તો અન્નકૂટ માટે યુવાન મિત્રોની થોડીક જરૂર પડશે સેવા માટેની. તો યુવાન મિત્રો તમે સવારે વહેલા આવી જાજો અને બહેનોને પણ જે કાંઈ શાકભાજી બનાવવાના હોય તો એ પણ સવારે બહેનો આવી અને જે કાંઈ અન્નકૂટની સામગ્રીઓ વાનગીઓ બાકી હશે તો સવારે બહેનો આવીને સેવાનો એ લાભ લઈજો. દેવના સાનિધ્યમાં આપણે બહુ સરસ રીતે ભગવાનનો અન્નકૂટ જમતા દર્શન કરીશું. અને એ આ વખતે પાછી 5 આરતી થશે. 12 વાગ્યે પહેલી આરતી થશે અને ત્યારબાદ અન્નકૂટના તમને બધાને 12 વાગ્યે દર્શન શરૂ થઈ જશે. આમ તો દર્શન સવારથી ખુલ્લા છે, પણ અન્નકૂટના દર્શન 12 વાગ્યે થશે. તે સાંજના 4 વાગ્યા સુધી બધા ભક્તજનોને માટે અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવેલા છે. તો દિવાળીના દિવસે તો કાલે શનિવારે સાંજે બધા ભક્તજનો આવજો અને રવિવારે અન્નકૂટના દર્શન કરવા માટે આ 2 દિવસ માટે ભક્તજનો જો તમે સમય કાઢશો તો તમારા માટે 12 મહિના સ્વામિનારાયણ ભગવાન સારી જવાબદારી તમારી રક્ષાની શિરે લેશે. તો આ 2 દિવસ માટે ભક્તજનો ચોક્કસ
કોઈ પણ હરિભગત બાકી ન રહેવો જોઈએ. તો મોટી સંખ્યામાં બધા જ ભક્તજનો, આપણા હિન્દુ માટે મોટામાં મોટો તહેવાર હોય તો એ દિવાળી છે. તો વાલા ભક્તજનો, દિવાળી, કાળી ચૌદશ ખાસ તમે ઘીના દીવા કરજો. આ રોશનીનો તહેવાર મનાવવામાં આવે છે, આનંદનો ઉત્સવનો આ તહેવાર મનાવવામાં આવે છે. તો હરિસ્મરણ સાથે કથાને વિરામ. કાલ સાંજે બધા ભક્તજનો મંદિરમાં ફરી મળીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન